રાખીને તારીખ 10 થી 20 સુધી ગુજરાત સરકારના અને હોસ્પિટલના એનજીઓ દ્વારા કરુણા અભિયાનના ભાગરૂપે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજ સુધીમાં એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ દ્વારા 90,000થી વધુ પક્ષીઓ અને પશુઓની સારવાર કરવામાં આવી છે, જેમાં જીવદયા પ્રેમી સ્વયંસેવકો પ્રકૃતિ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા ખડે પગે સેવામાં હાજર રહેશે। કોઈપણ ઘાયલ પક્ષીઓ જોવા મળે તો તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન પર સંપર્ક કરવા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે। તેમજ એનિમલ હોસ્પિટલમાં જે જીવદયા પ્રેમીઓ સેવા આપવા ઉત્સુક હોય તેમને પણ આવકાર આપવામાં આવશે। આ અભિયાન માટે 70થી વધુ જીવદયા પ્રેમીઓ સેવા બજાવશે। ભાવનગર શહેરમાં જીવરક્ષક દળ દ્વારા છેલ્લા 7 વર્ષથી અબોલ પશુઓ અને પક્ષીઓની સારવાર અર્થે કાર્યરત એનિમલ હોસ્પિટલમાં આજ દિન સુધીમાં અંદાજિત 90,000થી વધુ ઘવાયેલા અબોલ પક્ષીઓ અને પશુઓની નિષ્ણાંત પશુ ડોક્ટરો દ્વારા ઇન્ડોર અને આઉટડોર નિઃશુલ્ક સારવાર કરાઈ હતી। આ સંસ્થાની એનિમલ હેલ્પલાઇનના માધ્યમથી ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને આજથી કરુણા અભિયાન હાથ ધરવામાં આવશે। વર્ષ 2014માં ભાવનગરમાં અબોલ અને બિનવારસી પશુઓ તેમજ પક્ષીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી જીવદયા પ્રેમીઓએ એકત્ર થઈને જીવરક્ષક દળની સ્થાપના કરી હતી। બાદમાં ગંગાજળિયા તળાવ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગની પાછળ પશુઓ અને પક્ષીઓ માટે 8 વોર્ડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઇજાગ્રસ્ત પશુઓ અને પક્ષીઓની માહિતી જીવદયા પ્રેમીઓ દ્વારા મળતા એનિમલ હેલ્પલાઇન સંસ્થાના કાર્યકર્તાઓની ટીમ દ્વારા તાકીદના ધોરણે ઘટના સ્થળે દોડી જઈ બચાવની પ્રેરણાદાયક કામગીરી હાથ ધરવામાં આવે છે। દર વર્ષે જે આપણે ઉત્તરાયણનો પર્વ 14 જાન્યુઆરીના રોજ આવે છે, એટલે આ પર્વના પહેલા અને પછીના દિવસોમાં સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। આ વખતે પણ કરુણા અભિયાન 2025 ચલાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે જે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે એમને સારવાર પૂરી પાડવાનો। તો ભાવનગર જિલ્લાના જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન શાખાના દરેક તાલુકાઓ પર પશુ ચિકિત્સા અધિકારીઓ જે પશુ દવાખાના ઉપર હાજર હોય છે તેમના દ્વારા દરેક તાલુકામાં અભિયાન ચલાવવામાં આવે છે। યોગાનુયોગ આ પાંજરાપોળમાં ઘણા સમયથી સેવારત બ્રિજેશ શાહને હોસ્પિટલનું સંચાલન સોંપાયું હતું। બાદ સમય જતાં આ હોસ્પિટલ દ્વારા 2 એમ્બ્યુલન્સ મારફત આઉટડોર અને ઇન્ડોર સારવાર શરૂ કરવામાં આવી હતી। વર્ષ દરમિયાન ઇજાગ્રસ્ત પશુઓ અને પક્ષીઓની સારવાર કરતા જીવરક્ષક દળના કાર્યકર્તાઓ દ્વારા ખાસ કરીને ઉત્તરાયણના પર્વ આસપાસ ખાસ અભિયાન હાથ ધરવામાં આવે છે। જીવો જીવવા દો અને જીવાળોની જીવદયા ભાવના સાથે કાર્યરત આ એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ દ્વારા પતંગ પર્વને અનુલક્ષીને તારીખ 10 થી સંસ્થા દ્વારા પતંગ પ્રેમીઓની કાતિલ અને ધારદાર દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અલગ અલગ વોર્ડ વાઇઝ અંદાજિત 50 આસપાસ જીવદયા પ્રેમીઓ સ્વયંસેવકોની ટીમ ખડે પગે રહીને પ્રકૃતિનું ઋણ અદા કરશે। આપણે એક હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે કરેલો છે 9157 109 109, જેના દ્વારા લોકો આની ઉપર કોલ કરતા હોય છે અને કોઈ પણ એનિમલ જો ટ્રીટ એનિમલનો કોઈ પણ આપણે સારવાર કરતા હોય સ્થળ ઉપર જઈ અને અહીંયા લાવીને પણ ખાસ કરીને અત્યારે ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે પક્ષીઓ માટે ખાસ કે આ નંબર ઉપર લોકો કે ઇન્જર્ડ કોઈ પણ જગ્યાએ પક્ષીઓ દેખાય તો તાત્કાલિક અમને જાણ કરે, જેથી કરીને અમારી ગાડી ત્યાં આવીને પિકઅપ કરી અને અહીંયા લાવી જરૂર પડે તો ત્યાં અથવા અહીંયા તો વિક્ટોરિયા પાર્ક સેન્ટરમાં પહોંચાડી સારવાર આગળ કરશે। એનિમલ હોસ્પિટલ દ્વારા 2 મોબાઈલ એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરવામાં આવેલી છે। ભાવનગર શહેરના કોઈપણ ખૂણેથી માંદા પશુ કે પક્ષીની સારવારનો હેલ્પલાઇન નંબર 9157109109 પર કોલ આવતા તત્કાલ કાબેલ તબીબોની ટીમ સાથેની આ એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી જઈ સારવાર અપાય છે। એટલું જ નહીં, જરૂર જણાય તો વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓને એનિમલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ એનિમલ હોસ્પિટલમાં આજ સુધીમાં અંદાજિત 90,000થી વધુ ઘાયલ પશુ પક્ષીઓની ઘનિષ્ઠ સારવાર કરવામાં આવી છે અને કડકડતી ઠંડીમાં અબોલ પક્ષીઓને હૂંફ અને રક્ષણ મળી રહે તે માટે એનિમલ હોસ્પિટલમાં હીટર તેમજ ગરમ શાલના પડદાઓની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલી છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ 10 તારીખથી 20 તારીખ સુધી જાન્યુઆરી માસમાં કરુણા અભિયાન ઉજવવામાં આવે છે અને વન વિભાગ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં ટેકનિકલ સપોર્ટ છે એ પશુપાલન ખાતા તરફથી આપવામાં આવે છે। આ કાર્યક્રમ આજથી જ આમ તો શરૂ થયો છે, જેમાં પશુપાલન ખાતાની દરેક અલગ અલગ તાલુકા ઉપર 15 જેવી ટીમ છે અને કુલ 45નો અમારો મેન પાવર સાથે કરુણા અભિયાન આજથી શરૂ કરેલ છે।
ભાવનગરના દરિયાકાંઠા અને તળાવોમાં ખોરાક મળી રહેતા હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીં જોવા મળી રહ્યા છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ યાયાવર, પેન્ટેસ્ટ્રોક જેવા પક્ષીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી મહેમાન બનતા હોય છે. આ પક્ષીઓ આકાશમાં વિહાર કરતા સમયે ઉત્તરાયણના દિવસોમાં સૌથી વધુ ઘાયલ થાય છે. અત્યાર સુધી અનેક પક્ષીઓ મોતને ભેટતા સરકાર અને જંગલ ખાતા દ્વારા કોઈ પગલાં ન લેવાતા પક્ષી પ્રેમીઓ આગળ આવ્યા છે અને પક્ષીઓને મોતના મુખમાંથી બચાવવાની માંગ કરી રહ્યા છે. પીલ ગાર્ડન અને મોતીબાગ જેવા વિસ્તારોમાં પક્ષીઓ વિહાર કરતા નજરે પડે છે. આ વિસ્તારમાં 400થી વધુ પક્ષીઓના માળા છે, જેથી પક્ષીઓની અવરજવર રહેતાની પક્ષીવિદો અને ડોક્ટરોએ જણાવ્યું હતું કે અહીં સાંજના સમયે લોકોએ પતંગ ચગાવવાથી દૂર રહેવું જોઈએ. પક્ષીઓની સલામતી લોકોના હાથમાં છે, ત્યારે પતંગ રસિકો ભલે તેમનો શોખ પૂરો કરે, પરંતુ સાથોસાથ મહામૂલી જાતિના ગણાતા પક્ષીઓની સંભાળ રાખે તે પણ જરૂરી છે.